1000% આ વિડીયો જોયા બાદ એ વ્યક્તિ સામેથી પૈસા દેવા તમને આવશે ભાઈ, હા, ગેરંટી. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મિત્રો, કોઈએ તમારી પાસેથી પૈસા લીધેલા છે એ પાછા દેતા નથી, બરોબર છે, ઉછીના ઉધાર લીધેલા છે. તમે કઈને થાકી જાવ છો કે ભાઈ આપી દ્યો, જરૂર છે, આપી દ્યો, જરૂર છે, પણ એ તમને કહેશે કે આજે નહીં, કાલે, આવતા મહિને, આ તારીખે, બરોબર છે. હવે મિત્રો, આ પ્રોબ્લેમ પ્લસ આર્થિક તંગી હોય તો એને દૂર કઈ રીતે કરવી? મિત્રો, મંત્ર કેવા છે, ઉપાય કેવા છે? 1000% આ વિડીયો જોયા બાદ એ વ્યક્તિ સામેથી પૈસા દેવા તમને આવશે ભાઈ, હા, ગેરંટી. પણ કોણ કરશે? કોણ? બજરંગબલી હનુમાનજી મહારાજ ભાઈ. ગદાવાળા દાદા કરે, બજરંગી છે આ તો ભાઈ. હા, આપણે બધા માણસની તાકાત નથી ભાઈ, જે થાય એ દાદા જ કરે છે ભાઈ, બરોબર છે. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ લાભદાયી છે. તો તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ભૂલ્યા વગર વિડીયોને શેર કરી દેજો, જેથી એમને અથવા તો એમના કોઈ કોન્ટેક્ટમાં હોય, એમને તકલીફ હોય તો લાભ મળે. એટલા માટે દરરોજ લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, સૌથી પહેલા તો જો ટ્રસ્ટ હોય ને ત્યાં જ આગળ વધાય, આ પહેલી વાત. પણ હવે તમે આ પૈસા આપી દીધા, જે કાંઈ થઈ ગયું, થવાનું તું એ થઈ ગયું, પછી કાંઈ કોઈ એનો ફાયદો નથી બોલીને, બરોબર છે. પણ બને એટલું હવેથી ધ્યાન રાખવું, કહેવાની વાત આ છે. તો મિત્રો, સૌથી પહેલી વાત જે કરવા જઈ રહ્યો છું એ છે દાદાનો જોરદાર મહામંત્ર, જેને કર્જ મુક્તિ મંત્ર કહેવાય છે. આર્થિક તંગી હોય એમાં પણ સુધારો થશે, પ્લસ કહેવાય કે જેને પૈસા ઉછીના કોઈ લીધેલા છે અને દેતા નથી, એ પણ સામેથી ચાલીને ઘરે દેવા આવશે ભાઈ, હા. તો મિત્રો, દાદાનો આ મહામંત્ર જરૂરથી લખી લેજો. તો કે ઓમ નમો હનુમતે આવેશાય સ્વાહા. તો મિત્રો, આ મંત્ર જે છે ખૂબ જ મહત્વનો છે. ઓમ નમો હનુમતે આવેશાય સ્વાહા. તમે હાલતા ચાલતા પણ, કામ કરતા કરતા પણ મંત્રનો જાપ કરી શકો છો. બીજી વાત કરીએ તો મિત્રો, સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું મંત્ર જાપનું, તો એના માટેની વિધિ છે મિત્રો. તમારે સવારે પૂજા દરમિયાન અને સાંજે પૂજા દરમિયાન, બરોબર છે, ઘરના મંદિરમાં લાલ આસન ધારણ કરવાનું છે. લાલ હોય તો બેસ્ટ, અથવા તો કોઈ પણ કલરનું આસન ચાલે. ત્યારબાદ હનુમાન દાદાનો ફોટો, શિવ પરિવારનો ફોટો અને રામ પરિવારનો ફોટો રાખવાનો છે. ધૂપ, દીવો, અગરબત્તી કરવાની છે. અને ત્યારબાદ સૌથી પહેલા દાદાને તમારે તમારી તકલીફ કહેવાની છે. દાદાને તમારે તમારો પ્રોબ્લેમ કહેવાનો છે કે દાદા, મેં આ વ્યક્તિને આટલા પૈસા દીધેલા છે, હજી સુધી આવ્યા નથી. દાદા, આવે એવી શક્તિ મૂકો, એવી કૃપા કરો, એવી રક્ષા કરો દાદા. દાદા શક્તિ મૂકે ને ભાઈ, એટલે વાત થઈ ગઈ પ્રિયો બાપા. હા, જેને અનુભવ કરેલો હોય એને ખબર હોય ભાઈ. હા, તો મિત્રો, સાંજે પણ સેમ કરવાનું છે. અને ત્યારબાદ દિવસ દરમિયાન, વર્ક દરમિયાન, કામ દરમિયાન તમે મંત્રનો જાપ કરી શકો તો ચાલે, એમાં કોઈ પ્રોબ્લેમ પડે નહીં. બીજા કોઈ ખાસ નિયમ નથી. હવે ઉપાયની વાત કરીએ તો મિત્રો, તુલસીજીને દરરોજ ઘીનો દીવો કરવાનું શરૂ કરી દો. કોઈને પૈસા પાછા આવતા નથી કે પછી આર્થિક તંગી થઈ ગઈ છે, તુલસીને ઘીનો દીવો ખૂબ પ્રિય છે મિત્રો. તુલસી માતાને ઘીનો દીવો કરો, એનાથી ઘણું બધું લાભ તમને મળશે. અને ત્યારબાદ દરરોજ શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક કરવાનું શરૂ કરી દો મિત્રો. એક લોટો ખાલી એક લોટો ચડાવી શકો તો પણ દિલથી દાદાને શિવલિંગ ઉપર એક લોટો પાણી ચડાવી દો ને ભાઈ, જળ, અથવા તો એક લોટો દૂધાભિષેક કરી દો મિત્રો. દાદા ખૂબ જ રાજી થાય છે. દાદા ઉપર શિવલિંગ પર બેલીપત્ર ચડાવો ભાઈ. મહાદેવ, દેવાથી દેવ મહાદેવ, શિવ શંભુ ભોલેનાથ મહાકાલ ભાઈ, હા, એ ભોળા છે, એ રાજી થાય એટલે પૂરું. પછી સમજી લેવાનું બધું થઈ ગયું, મોજે મોજ થઈ ગઈ ભાઈ. હા, કારણ કે મિત્રો, મહાદેવ જ હનુમાનજી છે, એક વાત ધ્યાનમાં રાખજો. અને હનુમાનજી જ મહાદેવ છે, કારણ કે મહાદેવના 11માં રૌદ્ર અવતારી આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ ગદાવાળા મોજીલા દાદા છે ભાઈ. હા, પછીની વાત કરીએ મિત્રો, તો પાકીટ, તમારું પર્સ છે ને, ક્યારેય ફાટેલું ન રાખવું, એ ખાસ ધ્યાન રાખજો. સ્ત્રી હોય કે પુરુષ હોય ભાઈ, પર્સ જે છે એ એમ લાગે ને જરાક પણ ફાટી ગયું છે, તો મિત્રો જો, માં લક્ષ્મી કઈ જગ્યાએ આવે? પેલી વાત, ત્યાં ચોખ્ખાઈ છે, બરોબર છે. ઘણા લોકો કહેતા હોય, તમે સાંભળ્યું પણ હશે
કે ઘરમાં કચરા નો રખાય ને આડા અવળું બધું પડ્યું હોય આમથી આમ ને ઘર ચોખ્ખું રખાય, પૈસા નહીં આવે, લક્ષ્મી નહીં આવે, આવું બધા કહેતા હોય. 100% સાચી વાત છે. જ્યાં ચોખ્ખાઈ હશે, સવાર સાંજ તમારા ઘરનું આંગણું તમે ધોતા હોય, ચોખ્ખું રાખતા હોય, બરોબર છે, ઘર સાફ સફાઈ વાળું રાખતા હોય, ત્યાં જ માં લક્ષ્મીની કૃપા થાય. જે ઘરમાં અપશબ્દ બોલાતા હોય, કંકાસ હોય, બરોબર છે, કલેશ થતો હોય, ત્યાં પણ માં લક્ષ્મી નથી આવતી મિત્રો. એટલે બને ત્યાં સુધી શુદ્ધ સ્વચ્છ એક ભાષાનો પ્રયોગ કરવો, પોઝિટિવ બોલવું, અપશબ્દનો પ્રયોગ ત્યારે પણ ભૂલથી પણ ન થાય ને એનું ધ્યાન રાખવું ભાઈ. હા, તો જ માં લક્ષ્મી કૃપા કરે. ત્યારબાદની વાત કરીએ તો મિત્રો, એક આ ઉપાય ખરેખર બહુ કામનો ઉપાય છે. ટ્રાય કરી જોજો. તમારો પર્સ જે છે ને એમાં જરા કમથું કહું, જો આટલું કમથું છે ને, આટલું ચપટી કઈ નહીં, નાનકડું જરી નખ જેટલું એક મીઠું છે ને, મીઠું નમક પર્સની અંદર રાખી દેજો. એનાથી શું થશે તો કે મિત્રો, કોઈ પણ વ્યક્તિની તમારા ઘર પરિવાર ઉપર, તમારા ધન ઉપર, સંપત્તિ ઉપર ખરાબ નજર હશે ને એ નહીં લાગે. આમ તો દાદાના ભક્તો એને ઉપર કોઈની નજર લાગતી જ નથી ભાઈ. આ 100% હકીકતની વાત છે, બરોબર, ગેરંટી દઉં. તેમ છતાં કોઈની ખરાબ નજર હોય કે આની પાસે તો ગાડી છે, બંગલા છે, આની પાસે તો ઘર છે ભાઈ, તો મિત્રો પર્સની અંદર જરાક અમથું મીઠું નમક રાખવાથી એની નજર છે ને એ બધું બહાર હોઈ જશે ભાઈ. તમને કઈ ફરક જ નહીં પડે. અને આમે દાદાના ભક્તો એને કોઈ દી કઈ થતું નથી. આ પહેલી વાત હો ભાઈ. હા, તમે કાંઈ કરવાની જરૂર નથી, ખાલી રામ 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 કરો ને ભાઈ, દાદાની હાજરી આપણી હારે હોય ભાઈ. હા, ઓલા કહેતા હોય ને ઘણી વખત, તમારો પ્રોબ્લેમ હનુમાનજીને એમ કયોમાં કે તમારું પ્રોબ્લેમ શું છે, એ હનુમાનજીને કયોમાં તમે તમારા પ્રોબ્લેમ ને કયો મારી હારે કોણ બેઠું છે, યારે હનુમાનજી બેઠા છે. એ પ્રોબ્લેમ જ વયું જાય ભાઈ આપોઆપ, બરોબર ને. ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. નામ બોલો ખાલી ભાઈ. હા, એટલે બધું ભાગી જાય. પછીની વાત કરીએ તો મિત્રો, આર્થિક તંગી દૂર કરવા માટે ગાય માતાને રોટલી ખવડાવો. રોટલીમાં થોડો ગોળ રાખીને ખવડાવો. અને બીજી એક અમે અગાઉ પણ કીધેલું છે, ફરી કહી દઉં છું મિત્રો, એક એવી વાત કેવી છે ને કે જેમ તમને કોઈ નહીં કે. જો આ મારો જમણો હાથ છે, બરોબર છે, રાઈટ હેન્ડ છે મિત્રો. જમણા હાથની હથેળી ઉપર આવી રીતે રોટલી, એમાં ગોળ રાખવાનો છે, ગાય માતાને ખવડાવવાનું છે. હવે મિત્રો, ગાય માતાની જીભ તમારા જમણા હાથની હથેળી ઉપર અડી ગઈ ને, પૂરું થઈ ગયું, ભાગ્યોદય થઈ ગયો, સમજી લ્યો. લોકોના દસકા આવતા હોય કે આના 10 વર્ષ સારા જશે, બધાને એવું હોય ને, તમારી આખી જિંદગી સારી જશે, હું લખીને આપું ભાઈ, પછી ક્યાં વાત રહી. મિત્રો, ગાય માતાને જમણા હાથની હથેળી ઉપર ગોળ અને રોટલી 100% ખવડાવો, એટલો લાભ તમને મળશે ભાઈ. હા, હકીકતની વાત છે. ત્યારબાદની વાત કરીએ મિત્રો, તો શુક્રવારના દિવસે અન્નનું દાન બને એટલું કરવાનું રાખો. શુક્રવારના દિવસે, કારણ કે શુક્રવારના દિવસે અન્નનું દાન કરવાથી ગ્રહની જે મજબૂતી છે એ પકડ બંધાય છે. એટલે કે ગ્રહ મજબૂત થાય છે અને આશીર્વાદ પણ પ્રદાન કરે છે. તમારાથી થાય એટલું અન્ન યથાશક્તિ મુજબ જરૂરથી શુક્રવારના દિવસે દાન કરવું. પછીની વાત કરીએ તો મિત્રો, તમારે આપણે ઉપાય અત્યારે હું કહું છું, પણ મેઇન વાત પહેલા એ કહી દઉં કે કોઈ પાસેથી ઉધાર ઉછીના લીધેલા છે, આ બધા એના જ ઉપાય છે ભાઈ. પણ મિત્રો, એની સાથે સાથે એક કહેવાય ને કે પોલીસ કમ્પ્લેન એ પણ કરી દેવું પડે. હા, તમારી પાસે પ્રૂફ નથી તો શું કરવું, તો તમે મૂંઝાવ ભાઈ, બરોબર છે. તેમ છતાં એક વખત તમે પોલીસને વાત કરી દો ભાઈ, કેસ કરો એવું હોય તો. તમે સાચા હોવા જોઈએ, વાત ઈ છે. પછી બધી વાત આગળ વધે ભાઈ, ઉપાય, મંત્ર, પોલીસ, પણ તમે સાચા હોવા જોઈએ. કારણ કે દાદા હંમેશા સત્યનો સાથ આપે છે ભાઈ. હા, હું તમે ખોટા છો એમ તમને નથી કહેવા માંગતો ભાઈ, અને જસ્ટ કહું છું કારણ કે તમે આ વિડીયો કોઈને મોકલો તો એમને પણ કહી દેજો ભાઈ, બરોબર છે. તો મિત્રો, લીગલી જે રીતે ચાલવાનું હોય એ પણ ચાલો, સાથે સાથે આ ઉપાય કરો, બરોબર છે. ઘણો લાભ તમને મળશે. પછીની વાત કરીએ તો મિત્રો, તમારો દરવાજો છે, ઘરનું મેઇન ગેટ છે, દરવાજો કયો, ડેલી કયો, ડેલો કયો, ગેટ કયો, જે કહેવાય હોય કયો ભાઈ, બરોબર. પણ સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું ભાઈ. તો એને દરરોજ ચોખ્ખો રાખો, ધોવો પાણી નાખીને ભાઈ,
બરોબર છે. કારણ કે ધોઈ અને ચાંદલો પણ કરો દરવાજા ડેલી ઉપર. મિત્રો એનાથી શું થાય કે એનાથી માં લક્ષ્મી જે છે એની હાજરી તમારા ઘરમાં આવશે. તમે મિત્રો આકસ્મિક ધનલાભ થવા માંડશે. તમે ખાલી એક વીક ટ્રાય કરજો આ બાબત બરોબર છે. તમને એમ થશે કે આ પૈસા ક્યાંથી આવે છે ભાઈ, ખબર નથી પડતી. એટલે કે કઈ આકાશમાંથી નહીં આવે, પણ તમે જે કામ કરો છો, નોકરી કરો છો, બરોબર છે, પ્રમોશન મળે અથવા તો એનાથી સારી જોબ મળે, ધંધો કરો છો તો 2 ગણો 4 ગણો 5 ગણો 10 ગણો ચાલવા માંડે ધંધો. તમે વિચારમાં પડી જાવ કે આ બધું શું થાય છે ભાઈ, પણ એ ઉપાય કરો ત્યારે ખ્યાલ આવે, બરોબર છે. અને મિત્રો છેલ્લી વાત કરી અને આપણે વિડીયોને વિરામ આપીશું. તો છેલ્લી વાત જે મારે તમને કહેવી છે મિત્રો, તો કે હનુમાન ચાલીસા દરરોજ એક વખત કરવી અને ઓમ હમ હનુમતે નમઃ ના 108 જાપ દરરોજ એક વખત કરવાનું શરૂ કરો. ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ. મિત્રો ઘણા લોકો કહેતા હોય છે કે હનુમાન દાદાના મોટા મંત્ર હોય છે, યાદ નથી રહેતા અથવા તો બોલવામાં પ્રોબ્લેમ પડે છે. એટલા જ માટે શોર્ટ મંત્ર કહું તો ઓમ હમ હનુમતે નમઃ. આ મંત્રના જાપ દરરોજ 108 વખત કરો. દરરોજ નથી કરી શકતા, કાંઈ વાંધો નહીં, રોજ એક વખત કરો. એક વખત સવારે, એક વખત સાંજે. મંગળ અને શનિ 108 વખત કરો. દાદા ખૂબ પ્રસન્ન થશે ભાઈ. હા, 100% સાચી વાત છે. બાકી મિત્રો આજના વિડીયોમાં મેઇન તો આ જ માહિતી મારે તમને આપવાની હતી, બરોબર છે. મંત્ર ઓમ આવે, ઓમ નમો હનુમતે આવેશાય સ્વાહા અને ઓમ હમ હનુમતે નમઃ ભાઈ. હા, તો મિત્રો વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ વોટ્સએપ ફેસબુક દ્વારા શેર કરી દેજો, કારણ કે બધાને લાભ મળે, જાણકારી મળે, દાદાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય ભાઈ. રોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, બાજુમાં બેલ આઇકન પણ દબાવી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દાદા બધાને રાજી રાખે છે, પ્રાર્થના છે. કર્મ કરતા રહ્યો, ભક્તિ કરતા રહ્યો. ઉપાધિ તો રોજ છે, માણો તો મોજ છે વાલા. હા, એમ હોય. બોલો જય બજરંગબલી. મિત્રો મળીએ નવા વિડીયો સાથે બહુ જલ્દી. દાદાને એ જ પ્રાર્થના છે, બધાને રાજી રાખે, ખુશ રાખે, નિરોગી જીવન પ્રદાન કરે, સદાય માટે હસતો ચહેરો પ્રદાન થાય, એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગધાવાળા દાદાની મોજ. ઓ ભાઈ હા.